હવાર બનાવી તો તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. અહીંયા ચોખાની ખીચડી બની રહી છે. એમાંથી બનશે પાપડ. ચોખા ચોખાના પાપડ તો કેને કેને ભાવે છે કમેન્ટમાં લખી નાખજો. આપણે જઈએ છીએ મેળીએ, જ્યાં પાપડ સુકવવાના છે. મેળીએ ચડી ગયા. આમાં બનાવવાનું છે? આ મશીનમાં? આ મશીનમાં બનાવવાનું છે ભાઈ. જો હવામાં સૂર્ય આમાં દેખાતો નથી પણ એટલો બધો. જો હવામાં કેમ છે બાકી નજારો. હજી કોઈ ઘરની બહાર નીકળ્યા નથી, બધા સૂતા છે. ઠંડી બહુ છે એટલે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. જુનાગઢ કામ છે એટલે આપણે જવાનું છે. જો ને નીચે બની રહી છે ખીચડી. યુગભાઈ આવી ગયા છે ઉઠીને. હે માતાજી યુગભાઈ. અત્યારમાં ઉઠી ગયો? થોડુંક મોડું ઉઠાય ને. અત્યારમાં ઉઠીને ક્યાં જવું? ટાઈટ કેવી છે? જો અહીં નીચે ખીચડી બની રહી છે. જો આપણે સવારમાં ઉઠીને આવી ગયા છે મેળીએ. બની રહી છે ખીચડી. અહીંયા અમે ગેટ હતો એ ભાંગી નાખ્યો છે. અહીંયા દિવાલ બની જાય. ગેટ બીજો આગળ બનાવી નાખશે નવો. જો ગિરના સૂર્યની હિસાબે દેખાતો નથી અત્યારે, જોકે આમાંય ધૂંધળું વાતાવરણ છે. સાવ નહીં દેખાય. તો યુગભાઈને ઠંડી લાગતી નથી. જો તો અત્યારમાં ગયું ઠંડી લાગતી હોય તો કોટ પહેર્યો ને ભાઈ. જો કોટાઈ નથી પહેર્યો. ઠંડી ન લાગતી હોય તો જા અમે પહેર્યો જોજીને. યુગભાઈને ઠંડી ન લાગતી હોય તો જ ન પહેર્યો હોય ને બકસ, બાકી ના મરી જાય કોટ પહેરી નીકળી જાય. હે હા તો પછી જા પહેરી આવી. તને કોણે રોક્યો હે? ના તો નથી પાડ્યું કાંઈ. જોઈએ આમ પહેર્યું નથી કાંઈ નહીં કે મને પાછો કે ટાઈટ લાગે છે. તો પછી હવામાં કોટ પહેરીને હોય ને તને કોણ ના પાડે. મશીનમાં બનાવવાનું છે એટલે ડાયરેક્ટ ફેલી બની જાય. ચોખાના પાપડનું મશીન છે. તો આનાથી બનશે ખીચડી. જો હજી તો ત્યાં હલાવવાનું કામ ચાલુ છે. ખીચડી અઘરી છે બહુ, વહેલી નથી. સવારમાં ટાઈટમાં વહેલી બનાવવી પડે ઠંડી નહીં. ત્યારે તો બપોરે માંડ સુકાઈ રહ્યા. હા જો આમ છે ખેતર. તો ખેતરનો નજારો કેવી મસ્ત વેદાર ઊભી છે. એની બાજુમાં ઘઉં છે અને એની આગળ જાઓ એટલે ગાડીનો પાટો. ત્યાંથી ટ્રેન નીકળે અને એ સીધી જાય સોમનાથ ને એક સાઈડ જાય જુનાગઢ. આ સૂર્ય લેવો છે પણ આમાં સૂર્ય દેખાતો નથી યુગભાઈ. સૂર્યનો નજારો મેં તો સવારમાં બધાને દેખાડતો પણ હવે નહીં દેખાય. લાગતું નથી દેખાય. જો પતંગો ચગાડવા અત્યારમાં ઉગે ચડવા માંડ્યા છે. અત્યારે હમણાં ઉત્તરાયણ આવે છે ને, પતંગોવાળા અત્યારમાં ઉપર ધાબા ઉપર અમુક જોવા ચડી ગયા છે. કોઈ પતંગ ચગાવે કે નહીં, આમાં જ રવિવાર છે ને એટલે એની હિસાબે. પણ અત્યારમાં કોણ આવા ઠંડીનું ચડે? ચકશે તો ખરા પણ 8 વાગ્યા પછી, હજી વાર છે થોડીક. 8 સાડા 8 બધા ચડશે. યુગભાઈ ફૂલ ઠંડીમાં જોવો ધ્રુજે પણ હેઠે જવાનું નામ લેતા નથી. બોલો છે ને બાકી ગજબ. જઈ આવો. જો સામે છે નારિયેળીના ઝાડ. એમાં છે સુખરીના માળા. સુખરીનો માળો છે જો દેખાય તો. જો આમાં સુખરીના માળા છે. કેમ બાકીની બનાવટ જબરદસ્ત હોય છે ને, પણ આપણી મેળિયાથી સીધા દેખાય. જબરદસ્ત બનાવે કેવા મસ્તીના. જોવો છે ને ત્યાં નારિયેળી ઉપર કેટલા બધા રીંગાય છે. એને બનાવી નાખ્યા છે સુગરીના માળા. સુગરીને કેટલી મહેનત લાગતી હશે બનાવવામાં. એક ખડનું તીણખું લઈ આવીને બનાવવા પડે. જો છે ને મસ્તીના. જો વિડીયો કોઈને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આપણે જવાનું છે જુનાગઢ. આપણો ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો. અહીંયા આપણી ગાડી પડી છે.
ચાલો હવે આપણે નીકળી જઈએ જુનાગઢ જવા માટે. તો બાય બાય. આ હંચામાં આમાં શું બનાવવાનું છે? હંચામાં મમરી ચોખા. આમાં મમરી ચોખાની, આમાં ચોખાની મમરી. એ ખીચડી ભરાઈ ગઈ છે. હવે આગળ પાપડ બનશે ઘડીક ખમીને. એના વિડીયોનું તો નહીં મેળ આવે કારણ કે આપણે જવાનું છે જુનાગઢ. એટલે આપણે જઈ રહ્યા છીએ. આપણો ટાઈમ થઈ ગયો જુનાગઢ જવાનો. આ શું છે? ખારો 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 મીઠું. સારું હાલો. શેનાથી સળગાવ્યું? તો ટોપા સુકાઈ ગયા એનાથી. આ પતંગો, આપણે પતંગોનો થપ્પો છે. તો આજ રવિવાર છે તો એ પણ ચગાવવાની છે. યુગભાઈ તૈયારીઓ કરી લીધી છે તો ચગાવી નાખીએ આજે પતંગ. બરોબર ને યુગભાઈ? કાની એ તો મામાને કહેજો, મામા બાંધે. હા, બાકી વધે એટલી આજ રવિવાર છે ને તો આજ બાંધી જ લેવી છે. એટલે શું છે પછી ઉપાધિ નહીં આપણે. બરોબર ને? હાલો. તો આપણે પૂકી ગયા છે જુનાગઢ. ફૂલ ઠંડી છે. ખીચું તૈયાર થઈ ગયું છે અને આવી ગયા છે મેળીએ. ત્યાં લુગડું પાથરી નાખ્યું છે અને એની માથે બધી સેવ ગોઠવી દીધી છે. જો સંચાથી સેવ પાડવાનું ચાલુ છે. પહેલાં સેવ કરી લેશું અને એના પછી પાપડ. તો સેવ પણ બહુ ભાવે છે એટલે સેવ પણ જાજી બધી બનાવવાની છે. એના પછી પાપડનો વારો આવશે. જો સવારમાં એ મેળીએ ચડી ગયા છે. સેવ ને પાપડ ને બે બનાવવાનું છે અને કબૂતરા પણ આવી ગયા છે. જો એક અહીંયા બેઠું છે, એક અહીંયા છે, બે હજી બીજી પારી ઉપર પણ છે. જો આ છે બીજા બે. તે ગેટ થઈ ગયા. હાથ કામ કરતા બંધ થઈ ગયા છે. આપણે આવી ગયા છે જુનાગઢ. તો ચાલો દુકાનની અંદર પ્રવેશ કરી નાખીએ. જાતની અલગ અલગ પ્રકારની બધી જાતની ચીકી છે. હાસ કંપનીની છે, જલારામની છે, પછી બીજી કૃષ્ણાવાળાની છે, તલની છે, સિંગની છે, તલના લાડુ છે, પછી આ ખજૂર, કાળો ખજૂર છે, પછી આ દાળિયાની છે, પછી આ ડ્રાયફ્રૂટની છે, આ કાજુ બદામ દ્રાક્ષની છે, અહીંયા મમરાના લાડુ છે, ઝીણા બિસ્કીટ છે, કાજુ બિસ્કીટ છે, પછી આ હાટવાળા બિસ્કીટ છે જેમાં ખાંડ અલગથી લગાડેલી હોય છે. આપણે દુકાનમાં આવી ગયા છે. લાઈટ કરી દે ચાલુ એટલે કંઈક દેખાય. કમ્પ્લીટ થઈ ગયું છે, નીકળી ગયું છે. હવે ભરવાનું બાકી છે. બિલ બનાવી લઈએ અને પછી ભરી નાખીએ. તો ઢગલો થઈ ગયો છે. ગાડી સર્વિસમાં દેવા જવાની છે. આપણે જઈએ છે ગેરેજવાળા પાસે. ફોન આવી ગયો છે ને.